વડગામના ચંગવાડા ગામે આવેલ વટીલા ધામમાં 3 વર્ષમાં 400 ઉપરાંતના ભક્તો વ્યસનમુક્ત બન્યા। ભક્તોની આસ્થાનું પ્રતીક વટીલા ધામ ભક્તોની મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરે છે। પાલનપુરથી 100 કિલોમીટરના અંતરે ચંગવાડા ગામ વટીલા ધામમાં બિરાજમાન સાળંગપુરવાળા દાદા હનુમાનનું વટીલા ધામ આવેલું છે, જ્યાં અસંખ્ય માઈ ભક્તો પોતાની મનોકામના લઈને આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ કરતા દાદા હોવાનું ભક્ત જણાવી રહ્યા છે। તે જ રીતે છેલ્લા 3 વર્ષમાં 400 ઉપરાંતના ભક્તોએ વટીલા ધામમાં આવી વ્યસનમુક્ત બન્યા છે। વડગામ તાલુકાના ચંગવાડા ગામે આવેલ વટીલા ધામમાં પટેલ પરિવાર દ્વારા વર્ષોથી હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં બિપિનભાઈ પટેલ દ્વારા નાનપણથી જ હનુમાન દાદાની ભક્તિ અને આસ્થાને લઈ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને જેમને અસંખ્ય દાદાના પરચાઓ પણ મળ્યા છે। ત્યારબાદ અત્યારે વટીલા ધામ એક વટવૃક્ષ બની ઊભો થયું છે અને આ વટીલા ધામમાં આવતા ભક્તોની પોતાની અરજ દાદા સમક્ષ મૂકે છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે, જેથી લોકોની આસ્થા બંધાતા શનિવારે તેમજ મંગળવારના દિવસે વટીલા ધામમાં મેળા જેવો માહોલ સર્જાય છે અને લાખો માઈ ભક્તો દર્શન કરી ધન્ય બને છે। તે જ રીતે બિપિનભાઈ પટેલ દ્વારા પોતાની 5 વીઘા જમીન વટીલા ધામમાં ફાળવી દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ વટીલા ધામ ખાતે આવતા માઈ ભક્તો પોતાના દુઃખો, બીમારી સહિતની મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે, જેમાં છેલ્લા 3 વર્ષમાં 400 ઉપરાંતના ભક્તો દાદાના સાનિધ્યમાં આવી પોતાનું વ્યસનમુક્ત બન્યા છે। આ અંગે બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીં કોઈ પણ દાન પેટી રાખવામાં આવતી નથી કે કોઈ દાન સ્વીકારવામાં આવતું નથી, તેમજ દોરા ધાગા કે અંધશ્રદ્ધા પણ હોતી નથી। અહીં દાદા પાસે અરજ કરવાની મનોકામના પૂર્ણ થાય છે, તેમજ શનિવારે અને મંગળવારે 2 દિવસ દાદાની આરતી થાય છે, જેમાં શનિવારે વધુ ભક્તોનો ઘસારો હોવાથી વટીલા ભક્ત મંડળના 51 સભ્યો દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવે છે। જય શ્રી રામ। વડગામ તાલુકાનું ચંગવાડા ગામ, જ્યાં વટીલા ધામ આજે એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું હોય, હજારો ભક્તોની સંખ્યામાં આજે અહીંયા લોકો દર્શનાર્થે આવતા હોય, તો એ ધામને આપ સર્વ ભક્તો માટે પોતાની એક ભૂમિ અર્પણ કરી અને સત્ય સનાતન ધર્મની સદાય જય થાય, લોકો અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય, વ્યસન મુક્ત થાય, એ અભિયાનો સાથે આ ધામને દાદા હનુમાનજીની સેવાઓ થાય છે। એટલે જ કહેવાય છે કે નાસ્તિકને મન ભગવાન શૂન્ય હોય છે, પણ આસ્તિકને મન ભગવાન પૂર્ણ વિરામ છે। એટલે કે જે માને છે એના માટે બધું જ છે। અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ ચાલતી નથી, કોઈ દાનપેટી નથી કે કોઈ પણ અન્ય દોરાધાગા થતા નથી। ફક્ત આસ્થા અને શ્રદ્ધા અને આપના વિશ્વાસથી હનુમાનજી મહારાજ ભક્તોના કામો કરે છે, દુખિયારોના આંસુ લૂછે છે। સ્વયં 24 વર્ષની સેવાઓ આ એક પરિવારમાં દાદાની થતાં આજે આસ્થા અને શ્રદ્ધામાં પરિવર્તિત થઈ છે। જે મંદિર હજારો ભક્તોની આસ્થા માટે પોતાની ભૂમિને અહીંયા સેવાર્થે રાખી અને અર્પણ કરેલ છે। તો સાળંગપુરવાસી કષ્ટભંજન દેવ એ જ વર્ષોથી અહીંયા પૂજાયા છે અને એ જ સાળંગપુરવાસી કષ્ટભંજન દેવ એ જ વટીલા દાદા તરીકે બિરાજમાન છે। સૌથી મોટું અભિયાન અહીંયા વટીલા ભક્ત મંડળ, જે 51 ભક્તો અહીંયા નિસ્વાર્થ યુવાનો સેવા આપી રહ્યા છે, જે રાત દિવસ દાદાની શનિવાર અને મંગળવારે સેવાઓ કરે છે, જે પોતાના કામકાજ છોડીને નોકરી ધંધાથી આવીને દાદાની સેવામાં રાત્રે 12-1 વાગ્યા સુધી સેવા માટે ઊભા હોય છે, ભક્તોને સહયોગ આપે છે। અહીંયા જે પણ કાર્યો થાય છે એ દેશ હિતના થાય છે। સરકારી સંપત્તિનું રક્ષણ કરીએ, સદાય આપણા દેશને સન્માન આપીએ અને જે પણ યુવાનો
આજે ખોટા રસ્તે જઈ રહ્યા હોય એવા યુવાનોને અહીંયા પ્રેરણા આપી અને વ્યસન મુક્ત બનાવવામાં આવે છે. જે છેલ્લા 3 વર્ષમાં સમથિંગ 400થી પ્લસ અહીંયા યુવાનો વ્યસન મુક્ત બન્યા છે અને બિલકુલ સુપારી જેવું પણ છોડીને દાદાના ચરણે સદાય સેવાઓમાં અર્પણ રહે છે. એવા યુવાનો સુધરે તો આ દેશ પણ આપણું પ્રગતિ કરશે. એ માધ્યમને હેતુથી આ વટીલા ધામ યુવાન વર્ગને બહુ મહત્ત્વ આપી અને સેવા અર્થે અહીંયા સર્વ કાર્યો કરે છે. બાકી અન્ય કોઈ અપેક્ષાઓ આ ધામને કે આ ભક્તોને અહીંયા છે નહીં. બસ સર્વ સમાજ, સર્વ સનાતન ધર્મ અને સર્વ જીવ માત્રનું કલ્યાણ થાય એ જ આશીર્વાદ સાથે આપને સર્વને અહીંયા વટીલા ધામમાં આવકારીએ છીએ. આપને સદાય દાદા હનુમાનજી ખુશ રાખે એ જ પ્રાર્થના. મંગળ શનિ દાદા ગીત તારા ગાય છે, તારા દ્વારે આવે ખાલી ક્યાં જાય છે. વટીલાનો વાટ છે ને વાત એ